નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અંતે શિક્ષણ વિભાગની કામગીરી શરૂ, સંપૂર્ણ ભરતીની પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. 183 સામે 140 શિક્ષકો આવ્યા આમને સામને. તો તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે મિત્રો, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમે અવશ્યથી જોઈન થઈ તમને ચેનલ પર જે શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈ ભરતી આવે, કાયમી ભરતી હોય, જ્ઞાન સહાયક, પછી વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, યા કોઈ કર આધારિત ભરતી આવે, ગ્રાન્ટી લેવાની, ઉચ્ચતર માધ્યમિક લેવાની, પ્રાઇવેટમાં કોઈ ભરતી આવે જાણ કરવામાં આવશે. ભરતી લેવા બાબતે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો અંતે શિક્ષણ વિભાગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે રિપોર્ટરની નવી કામગીરી રિપોર્ટર દ્વારા જે છે મિત્રો કે ગ્રાન્ટેડ શાળામાં 183 સામે 140 શિક્ષકોની જગ્યા ખાલી છે. મિત્રો તમે જોઈ શકો છો જગ્યા હવે કેવી રીતે ઘટ કરવામાં આવશે. 183 સામે 140 શિક્ષકોની જગ્યા ખાલી છે મિત્રો, હજુ પણ જગ્યાઓ ખાલી છે. તો ઘટ કેવી રીતે પૂરી કરશે? તો મિત્રો સાથે જે બીજી અપડેટ એ છે કે ભુજથી અપડેટ મળી રહી છે આપણને કે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકોનું શિક્ષણ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જે જ્ઞાન સહાયકને રિન્યૂ કરવા માટે રિન્યૂ કરવાની પ્રોસેસ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે. હવે ટૂંક સમય પહેલાં રિન્યૂ કરી દેવામાં આવશે. તો મિત્રો જ્ઞાન સહાયક બાબતે અપડેટ રહેશે. અને કાયમી ભરતી બાબતે મિત્રો તમને કીધું મિત્રો, તમને જો આ જ્ઞાન સહાયક જો સફળ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સફળ થવા જ નહીં હારે છે. તો કાયમી ભરતી આપણે જોવા નહીં મળે. તો મિત્રો તે માટે પહેલાં મિત્રો જે ટપાલ યોજના આપણે બહાર કરવામાં આવે છે, ટપાલ યોજના ટપાલ કરો, જેટલી બને ત્યાં સુધી ટપાલ કરો, જેથી આપણો જે મોરચો આગળ પહોંચે. આપણો જે નિર્ણય જે આપણો સવાલ જે કે જ્ઞાન સહાયક રદ થવામાં આવે ને કાયમી ભરતી કરવામાં આવે તે પ્રશ્ન આપણે આગળ સુધી પહોંચી તો નિર્ણય કંઈ લેવામાં આવે. તો મિત્રો ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. થેન્ક યુ વેરી મચ.